ભરૂચ તાલુકાના ભુલાવ ગામમાં ગામ લોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે। આ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। નર્મદા કોલોની સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં આવેલ સ્થળે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ થવાનું છે, જે ભવિષ્યમાં ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે। આ કોમ્યુનિટી હોલના નિર્માણ માટે સાંસદ, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે। હોલનું નિર્માણ પૂર્ણ થયા બાદ તેની જાળવણી, સંચાલન અને મેન્ટેનન્સ સહિતની તમામ જવાબદારી ભુલાવ ગ્રામ પંચાયત હસ્તક રહેશે। ગામમાં આ પ્રકારની સુવિધા ઊભી થતાં ગામ લોકોને લગ્ન પ્રસંગ, સામાજિક બેઠક, કાર્યક્રમો અને અન્ય જાહેર કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ થશે। ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના આગેવાન નિરલ પટેલ, ભુલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નાણાં પંચની ગ્રાન્ટમાંથી અને ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી કુલ મળીને વિવિધ ગ્રાન્ટોમાંથી આ રકમ ફાળવવામાં આવી છે। ભુલાવ ખૂબ વિકસતો વિસ્તાર છે। આ વિસ્તારમાં નાના મોટા કાર્યક્રમો સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકોને કરવા માટે આ કોમ્યુનિટી હોલ એ ખૂબ ઉપયોગી થશે। ભુલાવ પંચાયત ખૂબ વિસ્તૃત ભૌગોલિક એરિયા ધરાવે છે, એટલે એનું મેન્ટેનન્સ પણ ભુલાવ પંચાયત જ કરશે। રાજ્ય સરકાર પણ આ પ્રકારના કોમ્યુનિટી હોલના કન્સેપ્ટને ખૂબ પ્રોત્સાહન આપે છે। આ પ્રકારે આજે મોટી સંખ્યામાં ભુલાવ જિલ્લા પંચાયતમાં આવતા તમામ આગેવાનો, ચૂંટાયેલા સામાજિક આગેવાનો, સોસાયટીના પ્રમુખો, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, તમામ ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે।